યુગ ઋષિનો સંદેશ। વૃક્ષો આપણી શ્રદ્ધાનું કેન્દ્ર। એક વૃક્ષ એક ઋતુમાં વાયુમંડળમાંથી 130 લીટર પેટ્રોલના બળવાના અંશ શોષીને તેનું લેડ ફોસ્ફેટમાં રૂપાંતર કરે છે। એ પાણીમાં ઓગળતું નથી, તેને તે પોતાનામાં જીવનભર આત્મસાત કરતું રહે છે। મોટા કારખાના તો ગરમી પેદા કરે છે। પ્રકૃતિની ગરમીની અસહ્ય માત્રાને સંતુલિત રાખવામાં વૃક્ષો મદદગાર બને છે। એટમિક રેડિયેશન, અણુ વિકિરણ જેવી હાનિકારક અસરથી પણ વૃક્ષો આપણા જીવનનું રક્ષણ કરે છે। મોન્ટ્રિયલ સ્થિત મેકગિલ યુનિવર્સિટીની ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇલ રિસર્ચ લેબોરેટરીએ પોતાની શોધોના આધારે બતાવ્યું છે કે સામાન્ય ઘાસ સુદ્ધા રેડિયેશનથી આપણું રક્ષણ કરે છે। આથી પૃથ્વીમાં હરિયાળીની અભિવૃદ્ધિ, વૃક્ષારોપણ તથા પુષ્પવાટિકા અભિયાનને નૈતિક કર્તવ્યના રૂપમાં પૂરું કરવું જોઈએ। શહેરમાં તો લોન અને બગીચાઓની એટલી જરૂર છે કે તેમને મનુષ્ય જીવનનું હૃદય જ કહી શકાય। તે મસ્તિષ્કને દ્રષ્ટિમાત્રથી ઊંઘ આપનારી શીતળતા અર્પે છે। જો શહેરોમાં બગીચા ન હોય તો ગાંડપણની માત્રા એટલી વધી શકે છે કે તેને સંભાળવી મુશ્કેલ બની જાય। જેટ હવાઈ જહાજો, વધુ સંખ્યામાં રેલવે, બસો, ભારે વાહનો તથા ફેક્ટરીઓ વગેરેના આ અવાજો કાનમાં સીધો આઘાત પહોંચાડે છે। વૃક્ષ ન હોય તો લોકોને તે બહેરા બનાવી શકે છે। કોઈ પણ રૂપમાં વૃક્ષો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કર્યા વિના કામ ચાલશે નહીં। જંગલ બિનજરૂરી રીતે ન કપાય તે કાર્ય સરકાર જુએ, પરંતુ મનુષ્ય તો સ્થળે સ્થળે વૃક્ષારોપણ કરવું જ જોઈએ। જંગલો કપાઈ ન જાય તે સરકારે તો જોવું જ જોઈએ, પરંતુ સમાજના લોકોએ પણ તેનું ધ્યાન રાખવું જોઈએ। લોકોએ જ્યાં પણ જગ્યા મળે ત્યાં વૃક્ષો ઉછેરવા જોઈએ। ઘરની આગળ પાછળ, કુંડામાં તથા લાકડાના ખોખાઓમાં ફૂલ, ફળ તથા શાકભાજીના છોડોને વાવીને બેવડો લાભ લઈ શકાય। ફૂલ છોડ તો ગમે ત્યાં વાવી શકાય, જ્યાં પણ ખાલી જગ્યા હોય ત્યાં વાવવા જોઈએ। માનવજાતનું રક્ષણ કરવાની જવાબદારી બધાની છે અને તે દરેકે શ્રદ્ધા તથા નિષ્ઠાપૂર્વક નિભાવવી જ જોઈએ। અખંડ જ્યોતિ, મે 1978, પૃષ્ઠ 22, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।